શું તમે પણ જ્યારે કચોરી અથવા તો આ રીતના સમોસા બનાવો છો ત્યારે તમારા સમોસા અથવા તો કચોરી છે એ ક્રિસ્પી નથી બનતી? તો ક્રિસ્પી બને એ માટે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તો આજે આપણે હેલ્ધી સમોસા બનાવીશું. એ માટે મેં અહીંયા મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ લીધો છે. જો તમારે અહીંયા મેંદાનો યુઝ કરવો હોય તો તમે મેંદો લઈ શકો છો અથવા તો અડધો કપ મેંદો અને અડધો કપ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલું મેં તેલ લીધું છે અને 1 ચમચી જેટલો અજમા. તો અજમાને આ રીતે આપણે હાથની મદદથી ક્રશ કરીને જ એડ કરી દઈશું. તો અહીંયા આપણે તેલનું પ્રમાણ છે એ થોડું વધારે જ લેવાનું છે. જેટલું આપણે એકદમ સરસ રીતે મોણ દેશું એટલા જ આપણા કોઈ પણ વસ્તુ બનાવીશું સમોસા છે અથવા તો કચોરી એ એકદમ સરસ ક્રિસ્પી બનશે. તેલની જગ્યાએ અહીંયા તમે ઘીનો પણ યુઝ કરી શકો છો. ઘીથી પણ એકદમ સરસ ક્રિસ્પીનેસ આવશે. તો આ રીતે આપણે હાથની મદદથી લોટ અને તેલને મિક્સ કરી લેવાનો છે અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એક ડો તૈયાર કરી લઈશું. સમોસા માટે હું અહીંયા જે લોટ તૈયાર કરું છું એ આપણે સેમી ટાઈટ રાખવાનો છે, મતલબ વધારે પડતો ઢીલો પણ નહીં અને એકદમ ટાઈટ પણ નહીં. તો લોટ બાંધતી વખતે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમારો લોટ એકદમ ઢીલો હશે, એકદમ સોફ્ટ હશે તો તમારા સમોસા અથવા તો કચોરી જે પણ વસ્તુ તમે બનાવો છો એ ક્રિસ્પી નહીં બને અને વધારે પડતું જો ટાઈટ હશે તો એ વણતી વખતે ફાટી જશે. એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણો ડો બની અને તૈયાર થઈ ગયો છે. તો એને લગભગ 10 થી 15 મિનિટ આપણે રેસ્ટ કરવા મૂકી દેવાનો છે. તો તમે જોઈ શકો છો આ રીતનો આપણે લોટ તૈયાર કરી લઈશું. તો હવે ઢાંકી અને 15 મિનિટ માટે હું એમને રેસ્ટ કરવા મૂકું છું. જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો 2 ચમચી મેં અહીંયા તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું, લીલી મરચી અને આદું એડ કરી એમને તેલમાં સાંતળી લેવાની છે. તો અહીંયા તમે તમારી હિસાબ મુજબ ઓછું અથવા તો વધારે તીખું કરી શકો છો. મેં અહીંયા 2 લીલી મરચી લીધેલી છે. ત્યારબાદ અડધી નાની ચમચી જેટલો આપણે હળદર પાવડર લઈ લઈશું. હળદર પાવડરને આપણે તેલમાં જ એડ કરવાનો છે જેનાથી કલર સરસ આવશે. અને 1 કપ જેટલા મેં અહીંયા વટાણા લીધા છે. વટાણા ફ્રોઝન લીધા છે એટલા માટે બોઇલ કરવાની જરૂર નથી. જો તમે બોઇલ કરી અને વટાણા લેતા હોય તો બોઇલ કરતી વખતે થોડું મીઠું એડ કરી દેવાનું છે. અને સાથે 2 કપ જેટલા બાફેલા બટાકાને આ રીતે મેં મેશ કરીને લીધા છે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. મીઠું ટેસ્ટ કરીને જ એડ કરીશું. બટેકા બાફતી વખતે ઓલરેડી મીઠું એડ કરેલું છે એટલા માટે. ત્યારબાદ 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. લીંબુનો રસ એડ કરી દઈએ અને અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો. અહીંયા મેં વધારે કોઈ પણ મસાલાનો ઉપયોગ નથી કર્યો. માત્ર ઘરના બેઝિક મસાલાનો ઉપયોગ કરીને જ આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. તો બહાર જે સમોસા મળે છે એમની અંદર પણ આ રીતનો એકદમ સિમ્પલ મસાલો જ હોય છે જેના લીધે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. લાસ્ટમાં આપણે ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈએ અને મિક્સ કરી લઈશું. તો જ્યારે પણ તમે સમોસા માટેનું આ રીતનું સ્ટફિંગ તૈયાર કરો ત્યારે સ્ટફિંગને એકદમ ઠંડુ થવા દેવું ખૂબ જ જરૂરી છે. જો આપણે ગરમા ગરમ સ્ટફિંગ ભરી લેશું તો આપણા જે લોટ છે એ સોફ્ટ થઈ જશે અને તળતી વખતે આપણા સમોસા ક્રિસ્પી નહીં બને. એટલા માટે સ્ટફિંગને એકદમ પ્રોપર ઠંડુ કરવા મૂકી દઈશું. અહીંયા આપણો લોટ છે એ પણ રેસ્ટ થઈ ગયો છે. હવે એમાંથી આપણે પૂરી તૈયાર કરી લઈએ. તો આજે આપણે મિની સમોસા બનાવવાના છીએ એટલા માટે આપણે નાની નાની પૂરીઓ તૈયાર કરીશું. જો તમારે મોટી સાઇઝના સમોસા બનાવવા હોય જે માર્કેટમાં મળે છે તો એ માટે તમારે થોડી મોટી સાઇઝની પૂરી બનાવવાની છે. મતલબ જે સાઇઝના તમારે સમોસા બનાવવા છે એ સાઇઝની તમે અહીંયા પૂરી બનાવી શકો છો. પૂરીને આપણે એકદમ પતલી નથી વણવાની, થોડી જાડી રાખવાની છે. જો થોડી જાડી હશે તો એકદમ સરસ ક્રિસ્પી એનું પડ બનશે એટલા માટે. તો આ રીતની નાની પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો આ રીતની આપણે નાની પૂરી બનાવીશું એમાંથી એકદમ સરસ સરસ નાની સાઇઝના આપણા સમોસા બની અને તૈયાર થઈ જશે. આ સમોસાને તમે બાળકોને નાસ્તામાં આપી શકો છો. ઘરમાં કોઈ ગેસ્ટ આવતા હોય અથવા તો કોઈ પાર્ટી હોય તો તમે સ્ટાર્ટર તરીકે પણ બનાવી શકો છો. વચ્ચેથી આપણે આ રીતે કટ કરી લઈશું. હવે સમોસાને આપણે ફિલ કરવાના છે તો એ માટે પહેલાં તો શું કરવાનું છે કે આ રીતના જે બંને છેડાઓ છે એમને ભેગા કરી અને ચિપકાવી દઈએ. અહીંયા તમે થોડું પાણી પણ લગાવી શકો છો જેનાથી આપણા સમોસા ફ્રાય કરતી વખતે ખુલી ના જાય. એકદમ પ્રોપર રીતે આપણે પ્રેસ કરી અને સીલ કરી દેવાનું છે. ત્યારબાદ થોડી ફિલિંગ લઈ અને ભરી દઈશું. તો મેં અડધી નાની ચમચી જેટલી અહીંયા ફિલિંગ લીધી છે. થોડી વધારે હતી એટલા માટે બાકીનો જે મસાલો છે એ આપણે કાઢી લઈશું. જો વધારે પડતી આપણે ફિલિંગ ભરી દઈશું તો પણ સમોસું છે પ્રોપર રીતે પેક નહીં થાય. હવે થોડું પાણી લઈ અને જે કિનારીનો પાર્ટ છે એ કિનારીના પાર્ટ પર થોડું પાણી લગાવી દઈશું જેનાથી
ઇઝીલી છે એ પેક થઈ જાય. ત્યારબાદ આ રીતે આપણે થોડી ડિઝાઇન આપી દેવાની છે અને સમોસાને પેક કરી લઈએ. તો આપણા મિની સમોસા બની અને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે જે બજારમાં મળે છે બિલકુલ એમના જેવો જ આપણું સમોસું બની અને તૈયાર થઈ ગયું છે. તો અહીંયા આપણે માત્ર નાની સાઈઝ બનાવેલી છે. જો તમારે મોટી સાઈઝના બનાવવા હોય તો સેમ પ્રોસેસ છે, માત્ર પૂરી છે મોટી બનાવવાની છે. તો અહીંયા બીજું સમોસું પણ આપણે એ રીતે જ બનાવી લઈશું અને બાકીના સમોસાને આપણે આ જ રીતે બનાવવાના છે. જ્યાં સુધીમાં સમોસા બને છે ત્યાં સુધીમાં મેં તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે. હવે નેક્સ્ટ આપણું જે સ્ટેપ છે એ સમોસાને ક્રિસ્પી બનાવવા માટે તેલનું ટેમ્પરેચર પણ ખૂબ જ જરૂરી છે. તો જ્યારે પણ તમે સમોસા અથવા તો કચોરીને ફ્રાય કરો છો ત્યારે એકદમ ગરમ તેલમાં એમને ફ્રાય નથી કરવાના. નોર્મલ તેલ ગરમ હોય ત્યારે જ આપણે સમોસાને એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને એકદમ લો રાખી અને લો ફ્લેમ પર જ આપણે સમોસાને ફ્રાય કરવાના છે. જો તમે હાઈ ફ્લેમ પર સમોસાને ફ્રાય કરશો તો સમોસા ક્રિસ્પી નહીં બને. તો બસ આ રીતે લો ફ્લેમ પર આપણે ફ્રાય કરી લઈશું. એમનાથી ક્રિસ્પી તો બનશે જ, સાથે સાથે આપણા સમોસામાં થોડું પણ તેલ નહીં રહે. થોડી વાર લાગશે પણ તમારે પેશન્સથી એકદમ શાંતિથી આ રીતે સમોસા બનાવવાના છે. તો એકદમ બહાર જેવા જ સમોસા બનશે. હું ચમચાની મદદથી આ રીતે ઉપર તેલ છે એ રેડતી જાઉં છું, જેનાથી ઉપરની સરફેસ છે એ પણ ફ્રાય થઈ જાય અને ક્રિસ્પી બની જાય. આપણા સમોસા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. અહીંયા તમે તેલનું ટેમ્પરેચર જોઈ શકો છો. એકદમ લો ફ્લેમ પર જ હું સમોસાને ફ્રાય કરું છું. તો કચોરી તમારે બનાવવી હોય તો કચોરીને પણ સેમ જ પ્રોસેસથી ફ્રાય કરવાની છે. તો તમારી કચોરી પણ આ રીતે એકદમ સરસ ક્રિસ્પી બનશે. અહીંયા આપણા સમોસા બની અને તૈયાર થઈ ગયા છે. એમને આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને સેમ પ્રોસેસથી બાકીના બધા જ સમોસાને ફ્રાય કરી લેવાના છે. સમોસાને ફ્રાય કરતી વખતે થોડી વાર લાગશે પરંતુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે. તો અહીંયા આપણા સમોસા બની અને તૈયાર થઈ ગયા છે. અત્યારે મેં કેચઅપ જોડે સર્વ કર્યા છે. તમે લીલી ચટણી જોડે અથવા તો આંબલીની ચટણી જોડે પણ સર્વ કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં.